નમસ્કાર. આજે આપણે ગુજરાતીની અંદર વાંચતા શીખશું. જે બાળકોને ગુજરાતીમાં કંઈ પણ આવડતું નથી, મતલબ વાંચતા આવડતું નથી, એવા બાળકો માટે આપણે આજે એક નાનકડો વિડીયો બનાવ્યો છે, જેમાં આપણે ગુજરાતીની અંદર માત્ર 4 અક્ષરો આજે શીખશું અને આ 4 અક્ષરોથી બનતા શબ્દો છે એ આપણે શીખશું. તો સૌથી પહેલાં ગુજરાતીની અંદર આપણે 4 અક્ષરો શીખવાના છે, જેમાં પહેલો છે ન, મ, ગ, જ. આ 4 અક્ષરોને આપણે આજે શીખશું. પેલો છે ન, મ, ગ, જ. હવે આ 4 અક્ષરો છે એને આપણે લખશું અને વારંવાર આનું અભ્યાસ કરશું, જેથી કરીને આ 4 અક્ષરો છે એ આપણે બરોબર રીતે યાદ રહી જાય. હવે આ 4 અક્ષરો છે એ 4 અક્ષરોમાંથી કોઈ પણ અક્ષરનો ઉપયોગ કરી અને આપણે શબ્દ બનાવશું, સાદા શબ્દ. જેમ કે બે અક્ષરની મદદથી શબ્દ બને છે એવા શબ્દ આપણે લેશું. તો ન મ, ત્યારબાદ મ ગ, ગ જ, મ ન, ગ મ, જ મ, જ ગ, આ જ રીતના 3 અક્ષરોનો ઉપયોગ કરી અને આપણે શબ્દ બનાવશું. જેમ કે ન મ ન, ન મ ન, મ ગ જ, મ ગ જ, ગ ગ ન, મ ન ન, આ જ રીતના આપણે 4 અક્ષરોનો ઉપયોગ કરીને પણ શબ્દ બનાવીશું. જેમ કે જ ગ મ ગ, જ ગ મ ગ. તો બાળ મિત્રો, આપણે આ રીતે 4 અક્ષરોની મદદથી ઘણા બધા સાદા શબ્દો છે એ શીખી શકીએ છીએ અને આ રીતે ધીરે ધીરે આપણે ગુજરાતી વાંચતા પણ શીખી શકીએ છીએ. તો આજના વિડીયોમાં માત્ર આટલું જ. હવે પછી આપણે બીજા વિડીયોમાં બીજા 4 અક્ષરોની મદદથી બનતા સાદા શબ્દો શીખશું. ધન્યવાદ. આભાર.